નવસારીમાં યોજાયેલી ભવ્ય શ્રીરામ રેલી શહેરમાં આસ્થા, એકતા અને સામાજિક સમરસતાનું અનોખું દ્રશ્ય રજૂ કરતી જોવા મળી। ગૌરક્ષક સાજન ભરવાડ અને વિવિધ હિન્દુ સંગઠનોના સંયુક્ત આયોજન હેઠળ યોજાયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં ભક્તો અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। શ્રીરામના જયઘોષ સાથે શહેરના મુખ્ય માર્ગ ઉપરથી નીકળેલી આ શોભાયાત્રાએ ભક્તિમય વાતાવરણ રજૂ કર્યું હતું। રેલી દરમિયાન શિસ્તબદ્ધ આયોજન અને સંગઠિત શક્તિનો સ્પષ્ટ પરિચય મળ્યો હતો, જેમાં અનેક હિન્દુ સંગઠનો એક મંચ પર આવી સમાજમાં એકતાનો સંદેશ આપતા જોવા મળ્યા। આયોજનમાં ગૌરક્ષકોનું યોગદાન વિશેષ નોંધપાત્ર રહ્યું હતું। આ ઉપરાંત વિવિધ સરકારી અધિકારીઓ અને સામાજિક આગેવાનોની ઉપસ્થિતિએ કાર્યક્રમની ગૌરવવૃદ્ધિ કરી અને જનતામાં સકારાત્મક ઉર્જા પ્રસરાવી હતી। રેલી માત્ર ધાર્મિક કાર્યક્રમ પૂરતી મર્યાદિત રહી નહોતી, પરંતુ તેણે સમાજમાં એકતા, સહકાર અને ભાઈચારા વધારવાનો મજબૂત સંદેશ આપ્યો હતો। આવી પહેલો સમાજના સર્વાંગી વિકાસ માટે પ્રેરણારૂપ બની રહી છે। આજે સમગ્ર ભારત રામમય બની ગયું છે। આજે વિશ્વના નાથ ભગવાન શ્રી રામ, મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો જન્મદિવસ છે। આજે તમે જોઈ શકો છો કે સમગ્ર સૃષ્ટિમાં હાહાકાર મચી ગયો છે। ફક્ત ભારત દેશમાં જે આવી ખુશી અને એક રામમયનો માહોલ છે, એનું કારણ એક જ છે કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિચારધારા। નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી અયોધ્યામાં ભવ્યથી ભવ્ય રામ મંદિર બન્યું છે। અને આજે જે રામ મંદિર બન્યું એના કરતા જે આજે ભગવાન રામનો જે જન્મનો દિવસ છે, એના અનુસંધાને સમગ્ર ગુજરાત નહીં પણ સમગ્ર ભારતમાં એક ખુશીનો માહોલ છે। આજે અમારા ગામમાં પણ એક વિશાળ શોભાયાત્રા રામનવમી નિમિત્તે નીકળી છે।